આજે તો આપણે વસ્તાડી ગયા સામાકાંઠા મેલડીમાના દર્શન કરવા માટે. તો શું કે મિત્રો મોજ માને સવારમાં આપણે તૈયાર થઈને કાનભાનું બાઇક લઈને નીકળી ગયા હતા એમના ઘરે જવા માટે અને કાનભાના કારખાનેથી ગાડી લઈને નીકળી ગયા હતા વસ્તાડી જવા માટે. એમ કે વસ્તાડી કાનભાને બોલાવ્યા હતા તો મેં કીધું સાથે હું તે દર્શન કરતા હું માતાજીના. પછી અમે બધા ભાઈઓ નીકળી ગયા હતા વસ્તાડી જવા માટે. આ ભાઈએ તો આપણું આઈડી રીલ્સમાં મૂકી દીધું હતું કે કમેન્ટ કરશો તો હે ને આપણે કમબેક કરશી. તો ભાઈ આપણે તો કમેન્ટ કરીને પહેલી વાર આવી રીતે આપણું આઈડી મૂક્યું હોય તો કરવાની જોઈએ ને કમેન્ટ. થેન્ક યુ મારો ભાઈ મારું આઈડી મૂકવા માટે. ફાઇનલી આપણે લીમડી પહોંચી ગયા હતા અને આપણે પછી આવી ગયા હતા એક હોટલે ચા નાસ્તો કરવા માટે. ત્યાં તો સિયાણીથી બે મહેમાન આવી ગયા હતા કેમ કે એમને આપણી સાથે આવવાનું અને પછી લાગી ગયા હતા ગરમા ગરમ ચા અને ગાંઠિયા ખાવા માટે. ફાઇનલી મંદિર પહોંચી ગયા. હવે થોડાક મંદિરના તમે સિનેમેટિક સીન જોઈ લો અને કેટલા જણા અહીંયા દર્શન કરવા આવ્યા તે કમેન્ટ કરી દીજો. જય મેલડી. તો ફાઇનલી માતાજીના સરસ મજાના દર્શન કરી લીધા છે અને આ બધા ભાઈઓ તે આપણા વિડીયો જોવે આમને તે અમને બોલાવ્યા હતા. આ બધા ભાઈઓનો દિલથી આભાર માનું છું. આવો નવો પ્રેમ અને સપોર્ટ તમારો બનાવી રાખજો. પછી દર્શન કરીને નીકળી ગયા હતા વસ્તડી ગામમાં જવા માટે અને ત્યાંથી આવી ગયા હતા સ્વયંભૂ શ્રી ચતુર્ભુજ નારાયણ મંદિરે દર્શન કરવા. દર્શન કરીને આવી ગયા હતા ભાઈબંધના ઘરે. ત્યાં થોડીક વાર બેઠા અને બધા સાથે વાતચીત કરી અને પછી ફોટો પડાવીને નીકળી ગયા હતા સાયલા જવા માટે. તો ફાઇનલી આપણે સાયલા પહોંચી ગયા અને આવી ગયા હતા રઘુભાઈની ઓફિસે. તો મિત્રો આનો આખો બ્લોગ જોવો હોય તમારી યુટ્યુબ ચેનલ વિવેક ફન બ્લોગમાં આવેલો જ છે. ના મળે તમારી બાયોમાં લિંક પણ આપેલી છે તો ફટાફટ જઈને જોતા આવજો. આગળ અમે વિડીયોમાં શું કર્યું છે તે આખો વિડીયો એમાં આપેલો જ છે તો ફટાફટ જઈને જોતા આવજો. મળી કાલના બ્લોગમાં.